પાઇપ માથામાં વાગતા કિશોરીનું મોત થયું છે। અમદાવાદના ચેનપુર મેગા આર્કેડ નજીકનો આ બનાવ છે। બેદરકારીપૂર્વક ફટાકડા ફોડનાર 3 સામે ફરિયાદ થઈ છે। ફટાકડા ફોડતા પાઇપ કિશોરીના કપાળના ભાગે વાગી, કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચતા કિશોરી બેભાન થઈ ગઈ। સારવાર દરમિયાન કિશોરીનું મૃત્યુ થઈ ગયું। સાબરમતી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। તો લોખંડની પાઇપમાં ફટાકડા ભરીને ફોડતા આ ઘટના બની છે। બેદરકારીથી ફટાકડા ફોડે છે ત્યારે કેવી ઘટનાઓ બનતી હોય છે। આ લાલબત્તી સમાન કિસ્સો ચેનપુર મેગા આર્કેડ નજીકનો આ બનાવ છે, જેમાં એક કિશોરીનું મૃત્યુ થયું છે। બેદરકારીપૂર્વક ફટાકડા ફોડવાની સજા એક કિશોરીને ભોગવવી પડી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, એક કિશોરીનું મૃત્યુ થયું છે। ફટાકડા ફોડનારા જે વ્યક્તિઓ હતા એમણે આટલી બેદરકારી દાખવી કે એક વ્યક્તિનો જીવ ગયો। હવે કાર્યવાહી શું થશે? पंकज, आ समग्र मामले साबरमती पुलिस द्वारा गुनो दाखल करीने વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પરંતુ સૌપ્રથમ તો હું આપને એ ઘટના સ્થળ બતાવીશ કે જ્યાં આ બનાવ બન્યો છે। આપ જો દ્રશ્ય જોઈ શકો છો, મેગા આર્કેડ ચેનપુર પાસે, ચેનપુર ગામ નજીક આવેલું આ આર્કેડ છે કે જ્યાં કિશોરી છે તે તેની બેનપણી સાથે અહીંયા ઊભી હતી અને 3 વ્યક્તિઓ હતા જે બેદરકારીપૂર્વક ફટાકડા ફોડી રહ્યા હતા। લોખંડની પાઇપની અંદર તેઓએ આ સુતરી બોમ્બ નાખીને ફોડ્યા હતા અને તેને કારણે આ ઘટના બની છે। એક સ્થાનિક રહેવાસી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। તેઓ શું કહી રહ્યા છે, આપ શું કહી રહ્યા છો? આખી જે ઘટના બની હતી તે ઘટના કેવી રીતે બની ગઈ? ઘટનામાં એવું હતું કે સાહેબ, એ દિવસે રાત્રે અહીંયા 4 રસ્તા ઉપર જે હતું, 4 રસ્તાની અંદર એ લોકોએ આટલા ડિસ્ટન્સ, એટલે અહીંથી આ ડિસ્ટન્સ બાળકીનો ગણવા જઈએ તો કરીબન 40 ફૂટ જેટલો ડિસ્ટન્સ થાય। 4 રસ્તા ઉપર એ લોકો કન્સિસ્ટલી મોટો એ લોકોએ મેટલનો પાઇપ રીતે ડિઝાઇન કરેલો હતો। એ ઊભા પાઇપની અંદર એ લોકોએ 12-15 જેવા સુતળી બોમ્બ કેવું કંઈક ભરેલું હતું અને ભરીને કોન્સ્ટન્ટ ફોડ્યા કરતા હતા। અને એ ટાઈમે બી ઘણા બધા પરિવારે બી એમને કીધું કે આનો અવાજ બહુ ખતરનાક આવે છે અને કદાચ કોઈને વાગી જશે તો ના કરશો, પણ એ લોકોએ એમની કન્ડિશનલી ચાલુ રાખ્યું અને એ પાઇપ જે ટાઈમે ઓવર ભરવાના કારણે એ જ્યારે ત્યાંથી ફાટ્યો ત્યારે અહીંયા છોકરી ઊભેલી હતી। એ છોકરીને કોઈ એના ફટાકડામાં ડર બી લાગતો હતો। છોકરી અહીંયા સાથેથી અહીંયા શેડ નીચે તમે જુઓ કેટલો ડિસ્ટન્સ છે, ત્યાં ઊભેલી જ નથી, અહીંયા ઊભી હતી અને એ છોકરીનું માથું ફાડીને શટર ઉપર ડેમેજ કરીને પેલા ડસ્ટબિનની અંદર પાઇપ ઘૂસી ગયો। કોકની ભૂલના કારણે, કોકના એના વધારે પડતા ઉમળકાના કારણે આજે એક છોકરી પોતાનો જીવ ખોઈ નાખ્યો સાહેબ। તો ખાસ કરીને હું આપણે એ દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં આ જે લોકો હતા, તે 3 વ્યક્તિઓ હતા, તે ફટાકડા ફોડી રહ્યા હતા। જે મેગા આર્કેડ છે, મેગા આર્કેડ 4 રસ્તા ઉપર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં 3 વ્યક્તિઓ હતા, તે ફટાકડા ફોડી રહ્યા હતા। લોખંડની પાઇપની અંદર તેઓએ 10 થી 12 સુતળી બોમ્બ મૂક્યા હોવાનું હાલમાં જે સ્થાનિક રહેવાસીઓ છે તે કહી રહ્યા છે। અનેક વખત તેઓને ટકોર પણ કરવામાં આવી હતી કે ક્યાંક ને ક્યાંક તમે જે રીતે ફટાકડા ફોડી રહ્યા છો તે કોઈ નિર્દોષ વ્યક્તિને જીવને જોખમરૂપ છે, પરંતુ તેઓ માન્યા ન હતા અને ફટાકડા ફોડ્યા હતા અને તેને કારણે જ્યારે આ ફટાકડા ફોડ્યા હતા, લોખંડની પાઇપ છે ત્યાંથી ઉડીને અહીંયા જ્યારે આ કિશોરી ઊભી હતી તેના કપાળ પર વાગી હતી અને તે એટલી ઝડપ હતી કે કિશોરીનું જે માથું છે તે ફાટી ગયું હતું અને જે બ્લડ સ્પ્રેડ થયું છે તે પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો। અને આ દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે જે પાઇપ છે તે પાઇપ કેટલી સ્પીડમાં ઉડીને આવી હશે। ત્યારબાદ આ પાઇપ છે તે અહીંયા આ જે શટલ છે, દુકાનનું શટલ છે, ત્યાં અથડાઈ હતી અને ત્યાં પણ આપ જોઈ શકો છો અહીં આ નિશાન છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। એટલે આ જે પાઇપ છે તે અહીંયા અથડાયા બાદ સામેની તરફ એક ડસ્ટબિન પડ્યું હતું અને તે ડસ્ટબિન, પ્લાસ્ટિકનું ડસ્ટબિન છે તે પણ તોડી પાડ્યું છે। એટલે કેટલી સ્પીડમાં આ પાઇપ આવી હશે તેનો સ્પષ્ટપણે અંદાજ છે તે આ દ્રશ્યો પરથી જ લગાવી શકાય છે। જ્યારે સમગ્ર ઘટનાની જાણ છે તે પોલીસને કરવામાં આવી હતી ત્યારે સાબરમતી પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સાબરમતી પોલીસ દ્વારા હાલમાં 3 વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે ઘટનાના છે સીસીટીવી ફૂટેજ પણ સ્પષ્ટપણે સામે આવ્યા છે અને તેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે જે ઘટનાની ગંભીરતા કેટલી છે તે સ્પષ્ટપણે અંદાજે સીસીટીવી ફૂટેજ પરથી પણ લગાવી શકાય છે। જો કે મહત્વની બાબત તો એ છે કે જે દિવાળીના પર્વ દરમિયાન જે લોકો પોતાની મજા માટે બેદરકારીપૂર્વક ફટાકડા ફોડતા હોય છે, લોકોના જીવને જોખમમાં મૂકીને ફટાકડા ફોડતા હોય છે, આમ લોકોની તેઓને જાણે કોઈ ચિંતા ન હોય તે રીતે વર્તન કરતા હોય છે, તેના પર ક્યાંક ને ક્યાંક ચોક્કસથી રોક લાગવી જોઈએ। કારણ કે
આ જે રીતે બેદરકારીપૂર્વક ફટાકડા ફોડવાના કારણે અનેક વખત મારામારીના પણ બનાવો સામે આવ્યા છે, ક્યાંક હત્યાના પણ બનાવો સામે આવતા હોય છે અને નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે. એટલે હવે આ પ્રકારનું વર્તન કરનારા લોકો સામે ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી પણ સ્થાનિકોની માંગ છે અને આ પ્રકારના જે બનાવો બનતા અટકે તે માટે જાહેરમાં બેદરકારીપૂર્વક ફટાકડા ફોડતા હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઋત્વિજ, આ જે 3 વ્યક્તિઓ હતા જે ફટાકડા ફોડવામાં આટલી બેદરકારી રાખ્યા હતા, તેઓ ત્યાંના લોકલ છે અને જે કિશોરી છે તેમના પરિવારજનો સાથે વાતચીત થઈ શકી છે, તેમની શું ઈચ્છા છે હવે? પંકજ, તેમના પરિવારજનો છે તે હાલમાં કંઈ જ બોલી શકે તેવી પરિસ્થિતિમાં નથી. સ્વાભાવિક છે કે 16 વર્ષની દીકરી છે, 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. આ ઉપરાંત જે નાટ્યમ હોય છે, ભરતનાટ્યમ હોય છે, તેમાં પણ પોતે સારું પરફોર્મન્સ કરતી હતી. જે દીકરી હતી તે દીકરી પાસે પરિવારજનોને અનેક અપેક્ષા હતી અને જ્યારે અચાનક જ દિવાળી જેવા પર્વની અંદર અચાનક આ પ્રકારનો બનાવ બને ત્યારે સ્વાભાવિક છે કોઈ પણ પરિવાર હોય તે પોતે શોકાતુર હોય અને તેના પરિવારજનો છે તે પણ હાલમાં કંઈ જ બોલી શકે તેવી પરિસ્થિતિમાં નથી. 16 વર્ષની દીકરી તેઓએ ગુમાવી છે. લોકોની બેદરકારીના કારણે તેઓએ આ 16 વર્ષની દીકરી ગુમાવી છે. એટલે પરિવારજનો તો હાલમાં કહી શકે તેવી પરિસ્થિતિમાં નથી, પરંતુ જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે ઘટના બની હતી તે ઘટનાને લઈને લોકોની અંદર હાલ રોષ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર કે આ જે ઘટના સ્થળ છે ત્યાં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ બનાવ અહીં જ બન્યો હતો. કેટલાક સ્થાનિકો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. આપ શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? સાચી વસ્તુ સામે લાવે એ કાર્ય થવી જોઈએ. આમાં છે કે છોકરીના બાપ જ જે પાઇપની વસ્તુ ચાલે છે એ છોકરીના ફાધર જ બનાવેલી છે. 2-3 વર્ષ પહેલાં એમને જ બનાવી લેતી વસ્તુ કેવી અને અત્યારે જ વસ્તુ એમને સામે પડી છે એવું છે. અને એમને જ બતાવ્યું કે છોકરા તમે આ વસ્તુ તમે કરો. આ વસ્તુ છે આખી. આપ જે જોઈ શકો છો અહીં આ બનાવ બન્યો હતો. હાલમાં તો સાબરમતી પોલીસ દ્વારા 3 વ્યક્તિઓ વિરુદ્ધની અંદર ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલમાં જે સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. તો ફટાકડા ફોડવામાં બેદરકારી કેટલી ગંભીર ક્ષતિ પહોંચાડી શકે છે એનું